નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે અત્યારે 24,700ની ભરતી પ્રોસેસ ચાલી રહી છે એના વિશે થોડીક ચર્ચા કરવી છે। કારણ કે આજની ચર્ચા કરવાનું એ માટે આવ્યું કારણ કે આજે બપોરે એક ખાનગી ચેનલની અંદર શિક્ષણ મંત્રીએ એક એવું નિવેદન આપ્યું કે અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે એમાં ખરેખર વિલંબ થયો છે અને એમને એવું લાગ્યું કે ખરેખર વિલંબ થયો છે અને ભરતી પ્રોસેસના જે નિમણૂક ઓર્ડર છે એ 1 મહિનાની અંદર આપીશું માધ્યમિકના। અત્યારે આપણા જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ઢિંડોર એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું। મિત્રો, અગાઉ પણ આ પહેલાં આપણા શિક્ષણ મંત્રી દ્વારા આવા નિવેદનો આપવામાં આવેલા છે। પહેલાં એવી વાતો હતી કે જ્યારે ભરતી જાહેર પણ નહોતી થઈ ત્યારે એમણે એવું કીધું હતું કે અમે દર વર્ષે 15 જૂને ભરતી કરીએ છીએ, 15 જૂન આવીને જતી રહી, ભરતી કાંઈ ટૂંકમાં ફોર્મ ભરાણા, બાકી કાંઈ થયું નથી। તો આ પ્રકારના તો ઘણા બધા વાયદાઓ સરકાર દ્વારા આપવામાં આવેલા જે પરિપૂર્ણ થોડા ઘણા અંશે થયેલા, થોડા ઘણા અંશે નહોતા થયા। આજ આ મુદ્દે વાત કરવી છે કે શું ખરેખર ભરતી પ્રોસેસ 1 મહિનાની અંદર પતશે કે ખરા? પતવાની તો વાત અલગ છે, પણ આપણે માધ્યમિકની વાત કરીએ કે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો શું 1 મહિનાની અંદર નિમણૂક ઓર્ડર આવી શકે છે ખરા? તો મિત્રો, મારો ચોખ્ખો જવાબ છે ના, પોસિબલ નથી। શિક્ષણ મંત્રી કેના આધારે કહેતા હોય એ મને નથી ખ્યાલ, પણ મિત્રો મને એવું લાગે છે કે સરકાર આ જે વાયદો કર્યો છે એ પણ એમનો વાયદો ખોટો જ પડવાનો છે। કારણ કે ભરતી પ્રોસેસની અંદર તમને પણ ખ્યાલ છે કે જે વાર લાગતી હોય છે, જે તબક્કા વાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવું, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવા, એમાં પણ સમય આપવો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતે પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવું ને ટૂંકમાં ક્રમમાં જે તબક્કાઓ છે, જિલ્લા પસંદગી માટે બોલાવવા, જિલ્લા પસંદગી માટે પછી એમની શાળા પસંદગી કરવી, શાળા પસંદગી પછી ઓર્ડર આપવા, તો આ બધામાં મિત્રો ઘણો ખરો સમય લાગી જતો હોય છે। તો મહિનાની અંદર હું નથી એવું માનતો, ખાસ પાછા રાઉન્ડ પર તમને પણ ખ્યાલ છે વેઇટિંગ રાઉન્ડ હોય, તો મહિનાની અંદર સાહેબ દ્વારા, જે શિક્ષણ મંત્રી સાહેબ છે કુબેરભાઈ દ્વારા, એમના દ્વારા જે કહેવામાં આવ્યું મારી દ્રષ્ટિએ ઘણું ખરું મોટું ચડાવીને ઉમેદવારોને સારું લાગે એ માટે કદાચ કીધું હોય, એવું પણ બની શકે છે। પણ ખરેખર જો એમના માઇન્ડમાં કંઈક પ્લાન હોય, સારી એવી સ્પીડથી એમનું જે સરકારના જે કર્મચારીઓ છે એમની પાસેથી કામ કઢાવીને કંઈક ઓલી હોય તો કદાચ એવું બની શકે છે કે મહિનાની અંદર આવી શકે છે। પણ જોવાનું રહેશે, આપણે ક્યાં જતા રહેવાના છીએ, આપણે અહીંયા જ બેઠા છીએ। મહિનાની અંદર નિમણૂક ઓર્ડર હાથમાં આવે છે કે કેમ, કે અગાઉના જે ભરતી બાબતે કે પરીક્ષાઓ બાબતે ખોટા વાયદાઓ થયેલા છે શિક્ષણ વિભાગ દ્વારા, આ પણ એમાંનો એક નવો ખોટો વાયદો સાબિત થાય છે કે ભરતી પ્રોસેસ આવશે એ જોવાની રહેશે। મારી દ્રષ્ટિએ, મારા અંદાજ મુજબ તો મિત્રો ભરતીમાં હજી વાર લાગશે થોડી ઘણી, પણ સરકાર જો કહેતી હોય તો એમને થોડી ઉતાવળ કરવી જોઈએ। ખોટા નવા પ્રકારના બીજી ભરતીઓમાં ન થાય એવા નવા ગતકડા કાઢવામાં આવે છે આ ભરતીની અંદર। તમને પણ ખ્યાલ છે મિત્રો, આ 2 દિવસ પહેલાં નવું ગતકડું કાઢ્યું હતું કે ઘણા ઉમેદવારોએ રજૂઆત કરી અને ફરી વખત અમે સુધારો કરવાનો સમય આપીએ છીએ। મિત્રો, મારું એટલું માનવું છે કે જે શિક્ષક બનવાને લાયક ઉમેદવાર છે એ ફોર્મ ભરવા માટે 25 કે 30 દિવસનો સમય આપવા હોવા છતાં જો આવી નાનકડી એવી ભૂલો કરતા હોય, અને એ સમય પણ વિડ્રોલનો ઓપ્શન હતો, તે ભૂલ થઈ વિડ્રોલ કરીને ફરીવાર ભરી દેવાનું, તો આવી ભૂલું જો થતી હોય તો તમે શિક્ષકને લાયક નથી। અને ખાસ સરકાર એવા 2-5 લોકો ઉમેદવારો માટે આખો એક પોર્ટલ ફરી વખત કરે, ફરી વખત સુધારા કરે। ટૂંકમાં સરકારનો પણ એવું ઓલું હોઈ શકે કે બને એટલો સમય ઓલું કરીએ। ટૂંકમાં હવે જોવાનું એ રહેશે કે ખરેખર શું ભરતી આવી જાય છે કે કેમ, ભરતી મીન્સ કે ઓર્ડર મહિનાની અંદર આવી જાય છે કે હજી ઉમેદવારોને વધુ, હું પણ ઉમેદવાર જ છું, મારી જેમ બીજા ઉમેદવારોને પણ સાથે સાથે કેટલી રાહ જોવી પડે છે કે કેમ? ધન્યવાદ।